એક કાપીને તો વાણી આદ શક્તિ તુજને વિનવો વારંવાર સંત મહંત પંડિત નાતો મુખદિ પાવન હાર સદગુરુ મુખે જ્ઞાન તો મોક્ષ તણો મુકામ દાસ મુખે દિનતા ખરી સંત મુખે નિષ્કામ મુનિવરોમાં શુદ્ધ તું સરસ્વતી તારો સ્વરૂપ શઠ મુખે તું શંખણીય વિદ્યા તારો રૂપ મહંત મુખે માનવંતી પંડિત મુખે વાદ મૂર્ખ મુખે મશ્કરી તારી નિત ફરિયાદ મુજ રસના વશ તુજને માટે કહું કર જોડ ગાવો ગુણ ગોવિંદના નાવે ખો પણ ખોડ અગણિત ગુણ ને ખાણ છો પ્રેમે લાગો પાય ગબરે સુત ગણેશજી સેવક માગે સાય સદગુરુ મહારાજનો ભાઈ બેઠા થઈ જાઓ દોનાભાઈ મને મહારાજે કીધું કે ઊભા થાવ અને હવે હું એટલો ઊભો થયો તો કોઈ વળે એવું નહીં હવે આપણે બધા ઊભા થવાની જરૂર છે અને જાણે ઊભા થવું ને તાણ જ વિજય થવો બધા અમે બેઠા એમાં ઊભા થવાનું નહીં કહેતો હા હવે ઊભા થવું પડશે ધર્મનું રક્ષણ કરવા માટે ખડા પગે રહેવું પડશે ધર્મનું રક્ષણ કર ભાઈ પ્લીઝ પ્લીઝ મંદિરમાં દેવામાં તમે જો ભગવાન હોય ભક્તો હોય ખડા પગી હશે ખડા પગી હશે લગભગ બેહવામાં તો આ બધા જાનવરો ઉપર બેસી ગયો છે ને એ જ બેઠેલો છે એ બેઠું નહીં વાળતા મને હવે મહેસાણા સાઈડમાં એવું હોય કે કોઈ જોણે નહીં બેઠું વાળો પણ વરગાડ તો બારે હવારે જાહેર થાય ને થાય એટલે કોઈ પણ બાબત હોય ઊભા રહેવાથી ખડા પગે રહેવાથી આપણે શું કહેવાય સક્સેસ પાસ થઈ શકશું સફળતા મેળવી શકશું આજનો યોગ પરમ વંદનીય પરમાત્માનું સ્વરૂપ સંતના રૂપમાં અંબારામજી મહારાજની આ તિથિ પૂર્ણ તિથિ કહેવાય જો કે અને એ બાબતે મહાત્માનું સ્વરૂપ પારુરામજી એમના સુપુત્રો આ કુટુંબ પરિવાર અને આપણે હવે અસ્પિર નદી પાવનાર મહાપુરુષો આપણા ગુરુની એ વાત છે કે તમે કોઈ મત ઉપર બોલો છો કોઈ સિદ્ધાંત ઉપર બોલો છો કે કોઈ ધર્મ ઉપર બોલો છો કે કોઈક વ્યવહારિક વાત ઉપર બોલો છો કે પછી વાંસણ મેચીને બોલો છો ઘણા વાંસણ મેચીને બોલતા હોય છે એટલે પહેલા તો એ નક્કી કરો કે આપણે કયા મત માર્ગ ઉપર બોલીએ છીએ અમે ઘેરથી નીકળ્યા એટલે બે ચાર રસ્તે થઈને વાયડ અવાય છે ઊંઝા થઈને અવાય ધીણોસ થઈને અવાય આમ ચોણસમાં થઈને અવાય પાટણ થઈને અવાય પણ અમે એવું અમારા વળમાં ખોલ્યું કે જેમ બને એમ ટૂંકા માર્ગે જવાય તો સારું જેમ બને એમ ટૂંકા માર્ગે જવાય તો સારું પણ કદી મદી નહેરાવાય તો ટૂંકો માર્ગ તો એવી મોટીઓ લેવડાવાય એના કરતા હાઈવે સારો રામાયણમાં લખ્યું છે કે જ્ઞાન પંથ એકદમ શોર્ટ વખના પલકારાથી ઓછો ટાઈમ થાય પણ એટલો વણકવાળો છે જો ભૂમિયાના હારી ના લીધો તો ભટકાઈને મરી જઈએ પણ બહાર ના નીકળીએ આપણા ગુરુનો અદ્વૈત મત છે એ દ્વૈત મતનો જરા લેશ પણ ધ્યાનમાં લીધેલો નથી પણ આ વાત જેનો નહીં સમજાતી એનો દ્વૈત મત કાઢવો બહુ મુશ્કેલ છે
જેનો દ્વૈત મત જો નથી એ વાતને એ કબૂલ નહીં કરે કે મારે બેપણું નહીં એવું જ બોલશે, પણ મારે બેપણું જ્યું નથી એવું કબૂલ નહીં કરે. અને તમે જો જોરાથી કબૂલ કરાવવા માંગશો તો એ જુદા જુદા પ્રમાણો લાવી લાવીને તમને હોમો થઈ જા. કારણ કે ગીતાનંદ શાસ્ત્રો લેવા દેવા નહીં, પણ એ જૂઠો પડ્યો છે એનું એટલે માનવા દે. તો એને પોતાને તો ખબર પડે કે આપણે જૂઠા છીએ, પણ હાચાને જૂઠો પાડવા માટે વધારાની મહેનત કરે અને જલ્પવાદ કહેવાય, જગવાદ કહેવાય. પોતાને તો ખબર જ પડે કે આપણે જૂઠા છીએ, પણ હાચાને જૂઠો પાડવા વધારાની મહેનત કરે, આ જલ્પવાદ કહેવાય. અને એવા ગોટાળાવાળા પ્રશ્નો હોય છે ને, તે હમણાં કોઈ કહેતું હતું કે આવા તો હજારો પ્રશ્નો છે, અને મેં ગફલત ખાઈ જઈએ ને તો જ્ઞાની એ ગોથો ખાય. જ્ઞાની પણ ગોથો, કારણ કે મોં માથા વગરના પ્રશ્નો. મને એક જણો કે પેલું યાડું કે પેલું મરઘી, મને સમજણ પડી ગઈ. હમણાં કોક નતું કહેતું પેલું આપો કે કેરી, એટલે આપણને સમજણ પડી જાય. જ્ઞાની માણસથી કશું અજાણ્યું નથી. તમે જો મરઘી કે એડા વગર ચોથી આવી, એડું કહેતો ઓબો કહેતો કે ગોટી વગર ચોથી આવ્યો, અને કેરી કહેતો ઓબા વગર ચોથી આવી. આ વિતંડાવાદ કહેવાય, આ વિતંડાવાદ કહેવાય. આ વાતને સમજ્યા જ નહીં આપણે, વાતને સમજ્યા નહીં એટલે હજુ ગોટાળો નીકળશે. ઓય કાર્ય કારણનો નિયમ લાગે, કોણ છથી આવ્યું કોણ પહેલું હતું ને વાત જ નહીં એવી. કાર્ય કારણનો નિયમ બહુ વિચારવાનું હોય. કાર્ય કારણનો નિયમ, માટી ના હોય તો માટલું થાય, તન બીજ ના હોય તો મરઘીની આડું બે હમતી થાય. બીજ જ ના હોય તો આ બીજ એ કારણ છે અને મરઘીને આડું બે કાર્યો છે. એટલે બીજ પેલું, પછી તારે આડું ગણવું હોય કે મરઘો ગણવો હોય, આ કાર્ય કારણનો નિયમ છે. અને એ કારણ જે નીકળ્યું એના કારણ સુધી બાદ થવાનો નિરતનો આ મત છે ચિલારામજી મહારાજ. કારણ સહિત કાર્યની નિવૃત્તિ. અમે આપણા જણા જણા હતા ને તારો આમ ફૂદેલા રમતા, એકલા ને એકલા ધમ ચકડી, એકલા ને એકલા ફોડ 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 કરીએ. એટલે અમોને જેવું લાગે બધું ફરે છે. પૃથ્વી ફરે છે, સૂર્ય ફરે છે, બધા ફરે છે તો અમે ફર્યા છીએ. બધું ફરે છે તો અમોને ફેર ચડ્યા છે. તમે ટ્રાય કરી જોજો, કશું ફરતું નહીં, આ આપણું ફર્યું છે. વાસ્તવમાં કશું ફરતું નહીં, આપણું ફર્યું છે. અને કદાચ ફરતું હશે તો એની ધરી મેકીને નહીં, એની ધરી મેકીને નહીં. પ્રજાપતિનો ચાકડો ફરતો હોય તો નેચે ધરી હોય. અરે પૃથ્વીએ ફરે છે પણ હાડી બેસી અંશના રેખા ઉપર ફરે છે. સૂર્યની ધરીના પાછળ ચંદ્ર ફરે છે. આ બધું ફરે છે પણ ધરી મેલીન એમ બધાય ફરી જજો, પણ સંતના ગુરુને મેલીન નહીં. નકા ઠેકાણો નહીં, પણ ધરી તો રાખજો રાખજો. તમારા જમ ફરવું હોય ફરો, પણ સંતના ગુરુને મેલીને ફર્યા ને તો ભમતા ભૂઈ નહીં પડીએ. આ ધરી છે. સંત સદગુરુ છે એવું છે, ધરી છે. અને એ ધરી ઉપર તમને આવો એ રીતે ફરો ને. શું પૂછો છો મુજને કે તું શું? પણ એ ધરી ઉપર બેસીને કે છે. અને હમણાં કહેવા જાઉં બીજો ફરજાનું કે કેટલા તાણ સંત થઈ ગયા ફર્યો હોમો આપણો ને લડે કે ઇમતાન છેલ્લા બધા સંત થઈ ગયા. તો સંત બધા ના હોય, સંત બધા ભગવાન બધા ખરા, ભગવાન ચોવી ખરા. જેવો સમય એવો સાધન.
રામ વખતે ધનુષ, કૃષ્ણ વખતે ત્રિશૂળ, પરશુરામ વખતે પેલી કુહાડી. જેવો સમય એવા સાધનો, એવા જગ્યાઓ. આને કુરુક્ષેત્રમાં માર્યા તો પેલા એ લંકોમ જઈને માર્યા. થળ ફેરે ખરું ખરું ને ખરું નહીં મારે. પણ સંત કોઈ દાડો બદલાય જ નહીં. ઊંચી મેળી સંત કોઈ દાડો બદલાય નહીં. વા ફરે વાદળ ફરે, આ બધું ફરી જાય. જેને ફરી ગયું હોય ને ઓલે ફરી જાય પાછું. કારણ કે ગોળ કેવો હોય, ગોળ ખાવાથી કેવો લાગે, ગળ્યો. પણ તાવ આવ્યો હોય તો હવે ગોળ કડવો છે, કઈ ની જીભમાં તાવ છે એ કડવું છે. આ તાવ આવ્યો છે એટલે ગોળ કાઢ્યો નહીં, પણ એને તાવ લાગુ પડ્યો છે, એને લઈને કે છે. વાસ્તવમાં ગોળ કડવો આ જગત કદી ફર્યું જ નહીં. અજાતવાદ છે. નિરત મહારાજ કહે છે અજાતવાદ છે. નામ નિરત નિરખું અજાત. વાલો વિચાર્યા જે ઉત્પન્ન જ નહીં થયું એ ફર જાણે. તમે જ કહો જે ઉત્પન્ન જ થયું નહીં એ ફર જાણે. ઉત્પન્ન થયું જ નહીં તો ફરવાનો કોઈ પ્રશ્ન. પણ આ ફરજ હું સંસ્કારો, સંસ્કારોમાં ફાળફેર થાય છે. હવે આ સંસ્કારોનો અર્થ જગત થાય, દુનિયા. અને આખી દુનિયાનો નામનો રૂપ બેદ અર્થ થાય, બીજો કશો અર્થ નહીં. આખી દુનિયાનો સમાવેશ નામ રૂપ બેમ જ થાય. નામ રૂપ તમે મિથ્યા કરી મોનો પાનભાઈ. અને આપણા વેદાંતમાં પણ કીધું છે કે નામ રૂપ વ્યભિચાર. આમાં નામ રૂપ હોય એ થોભલામાં ના હોય. અને નિરત મહારાજે ગુણનો ઉભો રાખ્યો છે. જો ખરેખર યાદ કરીએ તો ગુરુના ગુણ જગમાં જાહેર કર્યા. ગુણ ગાવો તો ગુરુ, જે નાશ કર્યો હોય તો એ ધોળ લખ. આ તો હળંગ મંડ્યા છે. નામ રૂપ ગુણનો બાદ થોડો વિચાર શક્તિ માંગી લે. અને એ ઉપદેશની અંદર આપણને વાકરની કોકરી મોઢામાં મૂકીને કીધું તું કે સંતના સંગમાં ઘણા કે કુંભારનો ઘડેલો નારાયણ સ્ત્રીનો. હવે કુંભારનો ઘડેલો ફૂટે કે ગ્રાહકમાં ભલી વાર એ ફોડો છે. આમ આમ કુંભાર ઘડા છે એ ફૂટે છે, પણ એ ગ્રાહક ભલી વાર બનવું હોય પડી જાય તો તે કુંભારનો ફૂટ્યો કે ગ્રાહકે ફોડ્યું. આ આમ ફોડ્યું છે ગ્રાહકે નામ પડ્યું કનું. એટલે આવું આવું થયું છે. સદગુરુનું જ્ઞાન નિર્દોષ છે, પણ ભલી વાર નહીં બોધ લેવા આવ્યો. કો તો ભલી વાર નહીં બોધ હાલવા બેઠો છે. ભલી વાર મને ફોડ્યું ધર્યું, ભલી વાર જ નહીં. કો તો લેવા કાલવા બેઠો છે. નરખી પરખી ને ગુરુ ઉપદેશ લેવો તોય પૂરેપૂરો નરખ્યા પરખ્યા સિવાય. અને ઉપદેશ લેવા આવતો હોય તોય સંતોની શરતો પરમાણ છે. ભરતુરી જેવો વેરા ગાયો હોય ને આવી જાય તો ચાલે, 1 મિનિટ નો બેડો પાર. ગૌતમ બુદ્ધ જેવો વેરાગ હોય 1 મિનિટમાં બની જાય, આંખના પલકારાથી ઓછો થાય. પણ તોણી પર રણે લાયા હોય ગોમોમાં ગોળા ના નાખા, જોરાથી ચડાઈએ. એટલા માટે આમાંથી નામ રૂપનો બાદ કરો. પછી હું તમારું પૂછતો નહીં. આપણે બધા ભેળા થઈને વલોણું કરવાનું છે. વલોઈ નહીં નાખવાનું. આપણા કોઈક તત્વ નીકળે ને, કોઈક તત્વ નિરત મહારાજે તત્વ છે તે તમને કહું છું. સાંભળજો નર. હા, આ બ્રહ્માંડ છે એ તત્વોનું છે, અને આ દેખાય છે એ ભૂતોનું છે. બ્રહ્માંડ છે એ તત્વનું છે, અને આ બધું દેખાય આનું છે, ભૂતોનું છે. એટલે વિખરી જાય છે. તત્વ કદી વિખરાય નહીં. તત્વ કદી
વિખરાય જ નહીં. અરે જ્ઞાની પુરુષનો દેહ પણ જ નહીં, કદાપી પડે નહીં. એ તો આપણી નજરમાં પહેરી ગયું છે અંબારામભાઈ શરીર નહીં. આપણી નજરમાં ભણકારા થયા છે. અંબારામભાઈ શરીર પડે 14 વર્ષ થયો. અરે 14 મિનિટ થઈ નહીં. નિરાકાર નહીં, શરીર સુધી જ્ઞાનીનો હાલ દેખાય. નક અશક્ય કહેવાય. સંતના પાસે કશું અશક્ય ના હોય. એ ઉપદેશ નિરત મહારાજે કીધું નખ શીખ શોભા. પણ આપણને જે દેખાય છે પહેલા જોયેલાની સાપ ચિત્તમાં પડી ગઈ હોય અને એ વિચારી લઈએ, એ સંસ્કાર કહેવાય. એ સંસ્કાર કહેવાય. ભાષાને સમજવી પડે. પહેલી તો સંત સદગુરુની ભાષાને સમજતો શીખવું પડે. બેબલી છોકરાનું ગામડાથી હગું કરવા સિટીમાં ગયા. પેલા બચારા ગામડામાં તો ભણેલા ઓછા હોય ને, અને પેલા સિટીમાં. એટલે એ છોકરાનો બાપ જોવા પેલા દીકરીના બાપે બેબલી બતાવી કે જુઓ આમાં બેબલી ગમ્યું. પછી છોડીના બાપાએ કીધું છોકરાના બાપને કે અમારી બેબલી BA થયેલી છે, 4 વર્ષની કોલેજ કરો ને, કે અમારી બેબલી BA થઈ. હવે પેલો તો અભણ હતો ડોહો, એને શું ખબર BA એટલે હું, કે અમારી છોડ બેબલી. એટલે પેલો કે હરખઈ આવશે. છોકરાનો બાપ કે અભણ કે હરખઈ આવી જાય. પેલો કે કઈ રીતે આવે? કે તમારે BA છે, તમારે ગભરાય છે. એ પેલે BA નો અર્થ કે બિહાય છે એવો કર્યો હોય. હા, એટલે કે એ બીવસ છે તમારો. આવી હરખઈ આવે. બ્રહ્મસૂત્રીય સંજ્ઞા લાગે છે. બ્રહ્મસૂત્રીય સંજ્ઞા લાગે છે. અને એ આપણા વેદાંતમાં નિરત મહારાજે, કબીર સાહેબે બધોએ કીધું છે બ્રહ્મનિષ્ઠ હોય તો એનું કલ્યાણ થાય, પણ બ્રહ્મસૂત્રીય નહીં હોય તો બીજાનું કલ્યાણ નહીં કરી શકે. ધન્ય લીધા પછી કશું કરવાનું આવ્યું નહીં તે ટૂંક્યા વાળીને ઉજતો કથા કશું પટી જતું નહીં. ઉપરથી વધી જાય છે. ઉપરથી બોટ લીધા પછી વધી જાય છે. નિરત મહારાજ કે છે પરમારથ કરવું હોય તો આ જ્ઞાન લેજો. પરમારથ કે કાજ કહું મેં બાત लिखानी. સમજે તો શીખ, નહીતર મારી વાણી. કૃષ્ણ ભગવાન બેહી નહીં રહ્યા, ધર્મના માટે અવતાર ધારણ કર્યો. તે 125 વર્ષ સુધી પુરુષ જપ્યો જ નહીં. અને આ બધા તમે અમે બધા એમાં આવી જઈએ. 1 મિનિટ આરામ કરવા નહીં પડતો. ખરેખર આ ધર્મના માટે હો, તમારા મારા માટે નહીં. હું મારા માટે નહીં કરતો, હું તમે તમારા માટે. પણ એક ધર્મ જો સહેજ આપણે ઢીલા પડ્યા તો અધર્મને પહેરી જતો વાર નહીં લાગે. તરત જ અધર્મ પહેરી જશે. અને જો ધર્મ ઢીલો પડ્યો તો ધર્મ એના ઉપર ચડી બેસે. આ બે પૈડો ઠીરથી અડ્યો. એક ફેર ધર્મ ડાઉન થાય, એક ફેર અધર્મ ડાઉન થાય, નાશ ના થાય. એક ફેર પેલો સરપંચ થાય તો બીજી ફેર હારી જેલો પાછો ઊભો થાય, મરી જાય. એમ ધર્મ અધર્મનું આ યુદ્ધ ચાલે છે. અરે ધર્મ ને તેના પાટાઓ પર ગાડી દોડે જાય છે. બોલો. હે ધર્મ ને તેના પાટાઓ પર ગાડી દોડે જાય છે. છોડ માસ્તર ટિકિટ માગે, ગાડી થંભે જાય છે. અરે ભાગતી રોકે ટિકિટ બતાવો, મફત મુસાફરી થાય છે. બધા
સાહેબ ભક્ત તરીકે રહેવાની જરૂર છે. કોઈ દેવોના ભક્ત હોય, કોઈ દેવી દેવતાઓના ભક્ત હોય તો આપણે બધાને ગુરુ ભગત થવાનું છે. બીજું કોઈ થયા તો મર્યા, કોઈ પણ થયા તો મર્યા. ગુરુ ભક્તિ છે આ પણ એક હું છે. અને ગુરુ ભક્તિ છે એ કૃષ્ણને પણ પ્રિય છે, જેને અનન્ય ભક્તિ કહેવાય. ગુરુ ભક્તિથી હનુમાન જો કદાચ દરિયો કૂદી જતો હોય, એ રામની એની ગુરુ ભક્તિ હતી. અને એ ગુરુ ભક્તિ એટલી છે કે એ જાનવરમાંથી જગદીશ બની એક છે. ગુરુ ભક્તિમાં એટલું બળ છે, જેમ પતિ ધર્મમાં એટલું બળ છે કે એ સતી ધર્મ પાળે તો એનો પતિ આવેલું મોત તો સત્યવાન સાવિત્રી એ એના પતિને બચાવી શકે છે. માતાઓનામાં આટલી બધી તાકાત છે. ખરેખર તાકાત આ તો જગદંબા કહેવાય. પૃથ્વી વસુંધરા છે. જો શિવાજીનો જોરદાર પાણીદાર બનાવ્યો હોય તો માં જીજાબાઈએ તૈરે દેવોમાં ઘોડિયામાં ઘાલ્યા હોય તો ઇતિહાસ કહે છે સતી અનસુયાએ. અરે ભાર દરિયામાં બહાર કાઢ્યો હોય તો સતી તોડલે. માતાઓએ આટલો કોમ કર્યો છે. આ મુશાળન કો એકાદાર તો કાઢો ભાઈ. ખરેખર આ જગદંબાનું સ્વરૂપ છે. અમે તો તમારે જે કહેવું કે વાંધો નહીં, આપણે તો હોઈ જઈએ એ આપણને ખબર. પ્રશ્ન તો હું કોણ છું? હવ નો ખાતો જોઈ લો, હવ નો ખાતો જોઈ લો. ગુરુએ તો એક જ જવાબ આપ્યો. માટે નામના રૂપ આમાંથી બાદ કરો, પછી વસ્તુ રહેશે. પછી વસ્તુ રહેશે. નામ રૂપ તો પાડેલા સંસ્કાર છે. નામ રૂપનો અર્થ જ દુનિયા થાય, બીજું કશું થતું નહીં. પછી વસ્તુ રહેશે. અને ઉપદેશમાં કીધું છે હું વસ્તુ કીયો. શું કીધું છે? ઉપદેશમાં હું કીધું છે? અરે નિરોધ મહારાજ કહે છે આદમ તને મધ્ય બોલે એ કોને જમતા ટોમનો વળજો છે. આટલા તો ખુલાસા આપણા મહાપુરુષોએ કરી આલ્યા છે. ચોખવટ બંધ છે. હવે માઈ કેવું છે? માઈ કેવું નામ કહેતા હોય તો તમારી ભ્રમણા છે. ઘણા તો કે ખોડિયાલમાં એવું નામ નહીં, શારમેલ ભ્રમણા છે. એમ કરી કરીને આવી ગયા મય જે નામ એવું નામ હોય તો કે ચૂંટણીમાં એવું નામ નહીં, ભ્રમણા છે. તારા ભ્રમણોને ભાજ્યા મટ ખરા. અને આ હમણાં કોઈ ભજન ગાયું હતું, ભ્રાંતિના ભૂલ્યા ભવો ભવ ભટકવાના. આ એક ભ્રાંતિ છે. તમે કારણનો કાર્ય કહી દો છો, ભ્રાંતિ નહીં તો હું છે. આ નજર પોકે છે એટલે ઘણો નજર નહીં પોકતી. એટલે પોતાનું સ્વ સ્વરૂપ છે. એ સ્વ સ્વરૂપ એમાં પેલું તો શું નહીં એ કહો. પોતાના સ્વરૂપમાં શું નહીં. બાપુ સાહેબે કીધું કે અમને આ દેહે વિદેહ બનાયા છે. આના આ દેહ હરે બ્રહ્મદર શ્રી ગુરુ મળ્યા મનના ભાવતા. શ્રી ગુરુ મળ્યા મનના ભાવતા. અરે એમણે કીધો મન દેહ છતે વિદેહ દો. એમણે કીધો રે મને દેહ છતા વિદેહ દો. મારો સમાય ગઈ મનને માન્યતા. સદગુરુએ નખ શીખ અને ખંડિત થાય કે આઘું પાછું થાય એવો ઉપદેશ ગુરુએ નથી કર્યો. એવો ઉપદેશ આપણા ગુરુનો, આપણા એટલે દરેકના માટે. કબીર સાહેબે કમાલીને પૂછ્યું આ શબ્દ આવસ ચોથી, આ શબ્દ આવસ ચોથી કના ઉપર બેસીને આવે. અને આકાશમાં કીધું કે આ સૂર્ય સએ કુણ સ. ઉપદેશ છે સાહેબનો. કોણ સૂર્ય, કોણ ચંદ્ર, કોણ નવલખ તારા, जमीन आसमान दोनों कौन है, कौन का साथ पसारा. शब्द कहाँ से आया, क्या शब्द को भाव,
क्या शब्द का शीश है, क्या शब्द को पाव? कमाली जवाब आपो सर। ये शब्द सूर्य नहीं, मैं हूं सूर्य, मैं हूं चंद्र, मैं हूं नवलख तारा, जमीन आसमान दोनों में हो, मेरा है पसार। आ गीता નું જ્ઞાન, કબીર સાહેબ નું જ્ઞાન, ગોરખ નું જ્ઞાન, આપણા ગુરુ નું જ્ઞાન, જ્ઞાન કોઈ દાડો જુદો જુદો હોય નહીં। જ્ઞાન કોઈ દાડો અને જુદો જુદો હોય ને જ્ઞાન ના કહેવાય। જ્ઞાનમાં કોઈ કાળો પરિવર્તન થતું જ નહીં। પણ હવે આપણી ભૂલ કેટલા પડે છે, આપણે જ્ઞાનના મોહ પડ્યા છીએ। કોઈ ચોપડીઓ વાંચીને, કોઈ પ્રશ્ન પૂછીને, કોઈ ગમે તે કરીને જ્ઞાનના મોહ પડ્યા છીએ। પણ વાસ્તવમાં જ્ઞાની પુરુષને પકડવાનો છે। અર્જુન જ્ઞાની હિ મમ દેહા, જ્ઞાનીને પકડો ફેસલો થઈ જાય। પણ આપણે તો ચોપડીમાં લઈશું મોઢ કરવા પડે એટલે જ્ઞાનના મોહ પડે। મૂળ તો જ્ઞાનીને પકડવાનો છે। તદ્વિતિ પ્રાણેન પરિપ્રશ્નેન સેવયા, હે અર્જુન તત્વવેત્તા પુરુષને પકડ। જો આ વાત ખોટી હોય તો, એમ ગુરુની વાત ખોટી પડે તો કોઈ તત્વજ્ઞ પુરુષને પૂછવાની જરૂર છે। આપણે સીધું ચોપડીઓ પૂછીએ છીએ। હવે એ તો થોતો આ થોતો હમથી નીકળેલો છે, ભેજો ના હોય તો રામાયણ હમે નીકળ્યું, વાલ્મીકનું ભેજું જ ના હોય તો, ગીતામાંથી નીકળી કૃષ્ણ પરમાત્માનું ભેજું જ ના હોય તો। પણ આપણે ભેજું આડું થતું હતું, તે ગુરુ એક કાઢી નાખ્યું। મૂળ તો આ આડું થતું હતું, બીજું કોઈ। તમારે 5 કે 10 મિનિટ ખાલી પથ્થર જેનો હોય કે ફૂલ હોય અને હાથમાં મૂકો। હાથમાં મૂકીને પછી આપણું વજન કેટલું બધું, અને એક ફૂલનું વજન કેટલું હોય મારું સામાન્ય, અને આપણું તો બધાને 3.5 મણ ના હોય, પણ ગણતરી થઈ જાય છે। ખાલી ગણતરી ગણતો થઈ જાય કે મોઢામાં 32 હોય, બધાને ના હોય, કોઈને 28 હોય, પણ ગણતરી વિજ્ઞાનના હાથે થાય છે, વધઘટ હોય। હવે એ ફૂલ હાથમાં મૂકો એટલે કશું વજન કહેવાય। પણ એક ધારું પકડી રાખો 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, 1 કલાક, પાછો વધારે ટાઈમ થાય ને એટલે આપણું વજન ઈમ જ આવે। ઓમ 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 થાય, ટ્રાય કરો જ કરજો, ઓમ 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 થાય નહીં। એક ટાઈમ એવો આવશે ને એટલો ભાર થઈ જા તો આ 3.5 વાળી 5 ગ્રામના ફૂલ હાથમાંથી પડી જા, પડે કે નહીં? કારણ કે હેન્ડ આવી રહ્યો પકડી રાખવાનો, આવવાની કેપેસિટી આવી રહી નહીં। એમ આપણે જેટલો આવ્યો એટલો તારો જન્મ થયો છે, આ તાર કાકો થાય, આ બધું આ ભેજામાં નાશ કર્યું। હવે હોય કણ બેન્ડ મારી જઈશે મુઠ્ઠી, જેટલું ટક્કર ઝીલાતો, ખાલી બાલ જેટલી નસો ને આવડું આપેલું હોય મગજ, આખી દુનિયાનું મય ડેટા નાશા। હવે જગ્યા રહી નહીં। આ ડેટા નાસીને બુદ્ધિ બેન્ડ મારી જશે, મોબાઈલ હેંગ મારી ગયો છે, એમાં જેટલા ડેટા ખબર। આવા આ નવા ડેટા ગુરુના સંતોના છે, જૂના કાઢી નાખવા હોય તો આ રે ખમશે, ન કઈ એના બધા ભેળા નહીં થઈ શકતા। જગ્યા બહારની વાત સાધો, પેલા આ સંતોના અને ગુરુના ડેટા નવા છે એટલે જૂના તો કાઢવા પડે ને, ના કાઢવા પડે? હવે એ જૂના કાઢી નાખો તાણ નવા ડેટા પ્યા, ન કઈ યંગ મારી ગયો તો। ગુરુએ ઉપદેશ કર્યો છે કે તું કશું નહીં, તારા કોક ને કોક થવાનો નતો નહીં। ગુરુએ કીધું છે કે તું કશું નહીં, તારા પાછો કોક ને કોક મોકરો સીધો બે તમને લાગે? કશું નહીં તો જુઓ મમ ખણી જતું છે, હો જુઓ ના પડી, પણ એના સ્વભાવમાં આવશે ને। હા, એટલે આ સ્વભાવ છે ને એ ઘડી વાપરી જાય છે, ઘડી વાપરી જાય। જેમ બધી જાતનો બગીચો હોય, તેથી એક ફળાદીનો બગીચો આમ લચી રહ્યો હોય, કોઈ ફળ બાકી ના હોય, એટલો એમ અને પાકો હોય ને પવન ચાલતો હોય। હવે એના વચ્ચે વાદરાને બિહારો, ભૂખ ના હોય તોય જપ, કોઈને ભૂખ ના રહી પણ જપ ખરો। એમાં આ વિશ્વના આટલા બધા વિષયોની અંદર આ ચિત્તરૂપી વાંદરો એની ચંચળતાને ના સંભાળે તો મોક્ષ થાય। એની ચંચળતાને ના સંભાળે
તો જ આ જ્ઞાન મોક્ષ કરાવ. અને જો ચંચળતા ન હોભળી તો આના આ જ્ઞાન આવડું પડે એવું છે. આના આ જ્ઞાન આવડું પડે એવું છે. હકીકત છે. જેમ એ મોટી નાગેણ હોય અને દંશ દે છતાંય ઝેર ના ચડે એવી કેપેસિટીઓમાં હોય તો આ જ્ઞાન મોક્ષ કરાવ. આ જ્ઞાન આપણી વાતો છે ને બેની, આપણા ગુરુજીની વાતો કના આગળ કહીએ. આપણા છો એટલા છે વાયરમાં આટલા જ જણા આટલા જ હશે ના. આપણા ગુરુજીની વાતો મને એને કોઈ લેવા દેવા જ નહીં. અને આખી દુનિયા લેવા દેવાય તો 100 કિલોમીટર અમે એવું લેવા આવીએ અમારા ગામમાં ના કહીએ. આ તો કોઈ આ ખમણીનો આ કક્ષાનો હોય હીરાના જો કોઈ પારખો. આ તો ફરતો આ કક્ષાએ આવી ગયો હોય તો હમ શરીખા ખરો મહારાજ. ક્યાં જોણા જુદા પડી ગયા છે? જુદા એટલે ભગવાનથી કોઈ જુદું પડે એવું? પણ આ શરીરમાં પહેરી ગયા છે એ વિજોગી હની વાત ન જોણા. પોતાના સ્વરૂપથી જુદા પડ્યા અને શરીરમાં પહેરી ગયા છે. આ લોકોનો અમો કોમ નથી. અને કદાચ એ પણ કચાશ જેવું લાગે તો ચૂલામાં હળગતું લાકડું એમ કરતા કરતા અડધું રહી ગયું તો ઘણા લાકડો એવા હોય. તમને ખબર આપણો તો ખેતી પ્રધાન દેશ છે. આપણે પેલા તલ વાઈએ કે નહીં, પછી ગવાર વાઈએ કે નહીં મારે. હવે એને થોડા ડોકા લઈને પણ તમે ચૂલામાં ગાલ્યા હોય કોળસા પડે એ ચીડી ધુમાડા કરે. હા અમે બધા જોયેલું. શું આગળ મારે હા એટલે જે ધુમાડા કાઢવા હોય અત્યારે કાઢો. આ સભા વેરી જાય છે ચીડી ધુમાડા કાઢશો ને તો તમારા કોલસા થવાના નહીં. હજુ અમે તમે છીએ તો જે થવું હોય બાકી જ્યાં પણ ધુમાડા નહીં કાઢવાના. એ તો એના ધુમાડા એની વર્ષો અરે ઘણા ધુમાડા હા નિરત વાળા કોઈને નહીં મળતા પણ તને તો માનીએ છીએ નહીં. હવે કોઈને તારે શું હકઈ અડે છે? અમે જે આવે ને હાથ જોડીએ છીએ. અમે તો પથ્થરો હેડીને હોમો આવે તો હાથ જોડીએ લ્યો. પણ એ ખાવતો નહીં દે અમે હોમાં જઈને જોડીએ. આ તો તમને પ્રશ્ન છે. આપણા ઘેર આવે ને આપણે આવો નહીં કહેતા. જેમ કોઈને નહીં માનતા આખા વિશ્વને અમે માનીએ છીએ. આ એક બે ને નહીં આખા વિશ્વને માનીએ છીએ. નહીં માનતા એવું નહીં. જ્ઞાની એવો નહીં કે એકને માને ને એકને ના માને. આપણે ટ્રેનમાં બેઠા હોય તો તમે જો ટ્રેન જોરથી દોડતી હોય અને બહાર નજર કાઢો તો પેલો ઝાડવો એટલે ટ્રેન ના હારી દોડે વિરોધમાં. ટ્રેન આમ જતી હોય તો ઝાડવો હવે આ ઝાડવો દોડે છે કે આપણને નજર એવી લાગે. તળાના કાંઠે જોઈ તો ઝાડ ચેવો દેખાય એટલે ઝાડ ઊંધો છે કે આ જોવો એ ઊંધો છે. એ જોવો એ ઊંધું જોવે છે. અરે એ તો પાણીને કાચ હોય દેખાય પણ આપણે કે સારું ઝાડ ઊંધું દેખાય ના હોય ઊંધું કદી. આ વિશ્વ ઊંધું નથી. આ વિશ્વ જરાય ઊંધું નથી પણ આપણે જોઈએ છીએ ઊંધું. હજુ આપણી દ્રષ્ટિ જોવાની જે મળવી જોઈએ એ દ્રષ્ટિ કેળવાય તાણ. એક ભાઈને ચાહમાં આવ્યા તે ડોક્ટર પાછો કે સાહેબ દેખાતું નહીં નંબર. તે પેલા બતાયા અડધો બતાવ્યો કે વંચાય છે કે ના. પછી પાછો પૂર્ણ નંબર બતાવ્યો કે વંચાય છે કે ના. નજીક આવો કાકા નજીક બોલાયા. પછી 1 નંબર ના બતાવ્યા 1.5 નંબર ના બતાવ્યા. અઢી સુધી પહોંચ્યો કે કાકા વંચાય છે કે ના. પેલા બધા નંબર આવી ગયા. ડોક્ટરને બધા નંબર પૂરા થઈ ગયા. પછી કે કાકા આવો કે નહીં વંચાતો કે ભણ્યા છો એટલું કે એ જ રોમેન છે ને. આવા પેલા ગમે એટલા નંબર પણ આ ભણ્યો નહીં પછી એને શિયો નંબર લાગુ. એ પેલો ગમે એટલા જ બતાયા પણ એ ભણ્યો નહીં કે કાકા ભણેલા કેટલું કે રોમેન જ
આવા પેલા નંબરને ના ભણને મેળ આવે. હા, એટલે આ ભણતર ગુરુજીના પાહા કે સંતોના પાહા ભણવાનું છે. પેલું એજ્યુકેશન હોય તો સારું હોય, એને ના નહીં મારે. અને હજુ એ જો ભણ્યા નહીં ને તો ખતરનાક જમાનો આવે છે. હા, ખતરનાક. મને હાલ જ ખબર પડી કે લ્યો અમે આ હાઈટ ને 70 કાઢ્યો. મારા તમને મોબાઈલમાં બધું આવડે? મને ના આવડે, પણ હાલના છોકરાઓને આવડે કે નહીં? હા, એટલે આમ વિકાસ થાય જ નહીં. તો દુરુપયોગ ના કરવો, સાધનનો દુરુપયોગ ના કરતો. બાકી કોઈ સાધન આ જગતમાં એવું નથી કે જે કોમમાં ના આવે. આ દુનિયામાં કોઈ સાધન એવું નહીં મારા કે જે કોમમાં ના આવે. આપણે હાફને ભાડીને પકડીએ, પણ હાફને હરફેણ માટે કોમમાં આવે છે. આ આપણે જોઈને ઝેર પી જઈએ, પણ કંટાળીને દેવું કર્યું એના કોમમાં આવે છે. એના કોમ નહીં આવતું. એટલે જગતમાં કોઈ વસ્તુ નકામી નથી. દરેકના માટે કોક ને કોક રીતે કોમમાં આવે ને. કબીર સાહેબે કીધું કે આપ મુવા એટલે કઈ રીતે તમે કહો છો આ શરીરથી છૂટો છો કે તમે તમારાથી છૂટા પડો છો? આ શરીરથી છૂટા પડો છો કે આપણાથી શરીર છૂટું પડો છો? મુવાય શબ્દ ઠીક છે, એના માટે મારો કોઈ વિરોધ નહીં. પણ આમાં શરીર જો કહેતા હોય તો મરેલું જ છે. વાસ્તવમાં નહીં, પણ કહેતા હોય તો મરેલું જ છે. અર્જુન કોણ માર કે જમ કે તું જોન મરેલા તો શું મોય? એના મુખમાં મરેલા તો સંત. અને જો આપનો આત્મા થાય, આપ તે આત્મા રામ સત્યો સદગુરુ મળતો. ગુરુ તણો આ છે વાક્ય પ્રિસ્ત પાટક ઢળતો. દાનવ માનવ વૃક્ષ હરજી વેલી વનને નામ રૂપના ગુણ ત્રણ માત્રા. તો આપ એટલે આત્માને કહેતા હોય તો કપાતો નહીં, મરતો નહીં, બળતો નહીં, પલળતો નહીં. અને શરીરને કહેતા હોય તો મરેલું હોય. શરીરને કહેતા હોય તો અગ્નિના સંગમાં જેમ ઉખેણો ગાલ્યો હોય અને ચૂલામાં લાલ ઘૂમ થઈ જાય અને આપણને અડી જાય તો બળીએ જ નહીં. એટલે ઉખેણો બાળે છે કે અગ્નિ? હા, લાલ ઘૂમ થઈ જાય હોય ચોપા તો એ આપણને ઉખેણા બાળ્યા કે અગ્નિ? અગ્નિના સંગમાં ઉખેણો નો આવ્યું. ટાઢો ઉખેણો કેમ નહીં બાળતો? બાળે છે અગ્નિ, કહેવાય છે ઉખેણો બાળે છે. અને કહીએ છીએ નામ નહીં આવતા બીજાનું. હા, એમ આપણી જળ મતી હોય, આપણી જળ નજર હોય તો મર્યો ને જન્મ્યો એવું દેખાય. જળ નજર આપણી હોય તો મરી ગયા ને નવા જન્મ્યા જળ નજર છે. અને એ જળ નજરમાં સદગુરુએ જેમ મોબાઈલ આવી રહ્યો હોય ચાર્જિંગમાં તો ફેર નહીં થતું ચાર્જિંગ. સદગુરુએ ચાર્જિંગ કર્યું છે. આપણી ભૂલ હતી, એ આપણો પૂર્વનો યોગ આવી જો ચાર્જિંગ થયું એટલે આપણી આખી ઉર્જા ફરી ગઈ. આખી ઉર્જા ફરી ગઈ. યાદ કરી આલ્યું કે હા, અર્જુનને શું હતું તાણ? એને ભૂલ થઈ હતી, ભૂકંપ પડ્યો હતો. તે કૃષ્ણ ભગવાને ચાર્જિંગ કરી આલ્યું. અર્જુન વિષાદ યોગ, એની ભૂલ હતી, તે ચાર્જિંગ કરી આલ્યું. પછી તો ફોન લઈ લીધો હાથમાં. એમ આપણા વના હાથે ભૂલા પડ્યા હતા. અજા સંગે દ્વૈતપણામાં ભૂલ્યો પોતાનું ભાન. અજા કહેતો કાયા, માયા, અવિદ્યા, મોહ, વિષયો આ બધા એક જ શબ્દના અર્થ છે. અજ્ઞાનનો અર્થ આ જીવન કે અજ્ઞાને ભરમાયો શાસ્ત્રોમાં લખ્યું છે. અવિદ્યાએ જીવ ઉપર પ્રભાવ કર્યો અને શિવમાંથી જીવ બન્યો. વિધ રસ લેવાનો. અવિદ્યાનો અર્થ થાય બીજાનું કહેવું કરવું, આપણને હુસતું નહીં. અને બીજો કેમ કરીએ તો નામ જ અજ્ઞાન. અજ્ઞાન પોતાને સમજણ પડતી નહીં અને બીજો કેમ કરવું આનું નામ અજ્ઞાન. અવિદ્યા. હા, બીજાનું કેવું કરવું. આપણી મતિ ચો જઈ, આપણી નિર્ણય શક્તિ ચો જઈ અને નિર્ણય શક્તિ મરી પરવારી. પરિણામે અવિદ્યાએ બળ કર્યું અને જીવ પોતાનું ભાન ભૂલ્યો.
એ પોતાનું ભાન ભૂલ્યો. 16 કળાથી સોહમ ન્યારો, સોહમ તે ઈશ્વર, સોહમ તે ઈશ્વર. આ બધા પ્રકૃતિના જન્મથી જાય, હવારથી ઉગતી આત્મા તો સુધી 16 પ્રકારની એની જે કલા હોય એનાથી સોહમ ઈશ્વર જુદો છે. એ કલાઓથી ઈશ્વર જુદો છે ને જાણે કોઈ સંત સુજાન. આ વાતને કોઈ જ્ઞાની સંત હોય, સદગુરુના શાસ્ત્રોની વાતના આમ ઘોડીને પી ગયેલો હોય અને સેવા કરવામાં તૂટી ગયેલો હોય, એવા સુજાણને ખબર પડે. આગળ કીધું અવ્યાકૃત. ઘણા લોકો કે છે બોલવામાં આવે એવું નિર્વાણી છે, નહીં કેતા આપણે બધા કહીએ છીએ બોલવામાં આવે એવું. તો આ માઇક બોલે એ હું સદા નહીં આવે એવું એને જ તમે માઇક કીધું, બીજા કોઈ ના. જે બોલવામાં નથી આવતું એને જ માઇક કીધું કે મેં પર્યાય શબ્દ લાયા, હું બહુ શબ્દ લાયા. એ જે નહીં બોલવામાં આવતું એને જ માઇક કહેવાય છે. પણ નહીં જોવાતું એને આવડું જોઈ રહ્યા છીએ. ભ્રમ હોય પડ્યો છે, ભ્રમ હોય પડ્યો છે. કારણ કે માઇક દેખાતું નહીં એ જગ્યાએ જોઈ રહ્યા છીએ. માઇક દેખાતું નથી એ જગ્યાએ નકા બોલવામાં તો નહીં બોલાતું એ જ કે બોલાય છે. નિરજ મહારાજે કીધું ભાષે નહીં પણ બોલે સહી, ચાલો સખી વસંત વધાવા. ભાષણ એટલે દેખાય નહીં પણ બોલ સહી. અર્ધ ઉર્ધના ઘાટમાં તદ્વત ત્રિકમ તોલે, નિરત સખી સ્વામી સંગે રમતો. બીજું ના ભાષે પણ બોલે. હવે જે નહીં બોલાતું એના માઇક કયો છો, બીજું કોઈ નહીં બોલાતું એને જ હાર્મોનિયમ કહો છો, બીજું કોઈ નહીં બોલાતું એને જ મંડપ કહો છો કે નહીં. સંતના આગળ અશક્ય નથી. ના બોલાતું હોય તો તત્વવેતા પુરુષને પકડી લે, બોલતું કરી નાખે. બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં તું. હા, જ્યાં જોવું તો એ જેવો. હા, જ્યાં જોવું તો એક ન એવો. બે જણા નથી અને બે જણા ધારે તો એના જેવી કોઈ ભ્રાંતિ નથી. કારણ કે દરેકની વિચાર શક્તિ અલગ હોય. અને ધર્મ તમે જતા હોય દોરડીમાં દેખાય, ફેરજ વાળું હોય તો બીક જ નહીં, દોરડી દેખાઈ જાય કે નહીં. અને હાવ અંધારું હોય તો વાંધો નહીં, દોરડું ના દેખાય. વધારે અંધારું હોય તો દેખાય નહીં, આવું જ વાળું હોય તો બીક ના લાગે. પણ અડધું પેલું ને અડધું પેલું અંધારી અજવાળી અરે જો લ્યો આ બેને કહેતો છે. હા, તો અડધું અજવાળું અંધું અંધારું જનર આપણા ઘરડા રોડી કોડી વેરા કહેતા. એ વખતે દોરડામાં 10 જણા જતા હોય તો 10 દોરડામાં હાફ જ દેખાય. કોઈને હાફ દેખાય તો એના જ ભાઈબંધના પાણીનો રેલો દેખાય. કોઈને ધરતીની ફાટ પડી છે એવું એ દેખાય, અને કોઈને લાકડી પડી છે એવું એ ભલા દ્રષ્ટાંત દેખાયું. પણ જેની ભ્રાંતિમાં જે પડ્યું છે એ દેખાય. જેની ભ્રાંતિમાં દોરડામાં હાફ નહીં પણ આ ચોક જોઈ ગયેલો છે એ આ સમય હું આમ જોઈ રહ્યો છું. ચોક ભારી ગયેલો છે એ હોય જોવો શકે. હા, એમ તમારા શરીર નહીં પણ તમે મારા કોઈનું શરીર નહીં પણ ચોક વાપરી ગયા છે તે આપણે જ એવું માનીએ. આપણે જ એવું માનીએ છીએ કે નહીં. અરે કોઈ પુરુષનો કાયા નથી, એને કામાતુર કેમ કહીએ? ભાઈ રે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ? અર્જુન મહારાજ કહે કોઈનું શરીર નથી. પણ છતાં જો જતું ના હોય તો એ આપણી સંસ્કાર બોલે, આપણી એક ભ્રાંતિ બોલે છે. અને એ ભ્રાંતિનો નાશ કરે, ઉત્ક્રાંતિનો ખીલાવ અને શાંતિની સ્થાપના કરે તો સંત માનવાનો. શાંતિની સ્થાપના કરે, ભ્રાંતિનો નાશ કરે અને ઉત્ક્રાંતિ એટલે મારો તમારો દિન દિન પ્રગતિ થાય, આવા માર્ગે લઈ જાય તો એ સંત કહેવાય. અરે જાનવરમાંથી જગદીશ કરે, પશુમાંથી પ્રભુતા લાવે તો સમજી જવાનું કે સદગુરુ મળ્યા. જાનવરમાંથી જગદીશ બનાવી દે. અને આપણા ઇતિહાસોની વાત જુઓ, જો સંદીપીના આશ્રમમાં ના જ્યાં હોય કૃષ્ણ પરમાત્મા તો હવારે મોમો કંસ નશા બગાડી નાખો. કારણ કે એને હું વાત થતી હતી,
એવા તો 100 હાથ પટક્યો તો, પણ એ સદગુરુની બલિયારી તો તમે જુઓ. હા, જે જગત ગુરુનો ઇલકાબ પરમાત્મા હું તમે આપણા બધાને ભગવાન થઈ ગયા. આ બળ આવ્યું ક્યાંથી? એક વખત પેલા કોળાને અથોડાને અને તાળાની કુંચીને બેન હરીફાઈ થઈ. કુંચી કે હું મોટી, પેલો અથોડો કે તારા જેવી તો મારામાંથી જેટલી આવે. આવડો મોટો અથોડો હોય તો કે તારા જેવી તો મારામાં જેટલી આવે. પેલા કે તમે મોટા ખરા પણ તાળા ના ઉછેડી કહો. લગભગ મોટા તો આદર્શ હશે. આ કુંચીઓ હારી. હા, પણ એ તાળો ઉછેડે એટલે પેલા કે તાણ જોઈ લ્યો. પેલી કુંચી બોલી, અંદર પહેરી દઈ તાળું ખોલી જ પાછી દીધી. હવે પેલા હથોડાને કીધું લ્યો તમે ખોલજો. હવે હથોડો મય તાળાના મોય પેસી શકે? જેમ કે મય મોટો આવી જઈ. હવે તમારા મારા દિલમાં પે આવડો મોટો હથોડો એને મોટો આવી. મો આચાર્ય મો ગણ્યો નહીં, બધા મન જ મોનો નહીં થયું. હવે આ દિલમાં પહેરી જવું જેવી જેવી વાત. પાછો હથોડો મોય ના પેસીએ છો ને, જ્યાં બસ વારો આવે એટલે દે. અરે હું તાળો તોડી નાખવો છું. આ બધામાં કોઈ ગણ્યો નહીં જ નહીં. આ બધા બેઠા એમાં કોઈ ગણ્યો નહીં જ નહીં. બસ મોલ્યા બોલેલા ને છેલ્લું આવે દે કરો. નંબર આવી ગયો એટલે તમને હોય ને મને હું દે. બસ દે. એટલે આપણે સમજવાનું કઈ બીજાથી કૂટાઈને રાખાયો દિવસ સાથે હોય આવીને કૂટો. નાનપા લગભગ એવું નહીં થતું. ઓય ગણ્યા ચાલે તાન પેલો વ્યવહાર થી દેવાળો. તમે વ્યવહાર કહો તાન પેલો કરમ થી દેવાળો. પણ હા, લગભગ જેવું થયું છે. મને કે તમારા નિરજમાં હરખાઈ કેમ નહીં આવતી? કીધું આ મોટા ગણ છે એ રહે નાનપણ નહીં. આપણો અનુભવ એવો નહીં. આપણે મોટા ઉપાડે પછી પડીએ બીજાનો વારો આવે એટલે દે ભાઈ તાળું ઉછેરવાનું છે, કૂટવાનું નહીં. હા, આપણે ખડામાં કાચું હોય તો કૂટાય, માનના નહીં. પણ આટલા આ શિયાળાની રાતે 2-2 વાગ્યા સુધી બેહી રહ્યા છે ખાધા પીધા વાળા, અને અમે 2 કિલોમીટર આ મને કૂટવાના. ના આટલી અગ્નિમથી પાસ થઈ જઈને આવ્યા છે તો અમને કૂટવાના. તમને શું લાગે મારે? અને પાછી 20 જણીઓ નહીં હોય કૂટલી કે કૂટ્યા જેવા. માથાઓ તો એવું મારી જોયું કે એક ભાઈ હું કે ખબર હાય કાલા તારે તો પાડા જેવા હતા. ક્યાંક નહીં એટલે બીજી ક્યાં ના ફાટા કૂટો જેવા હતા. જમ જેવા પાડા. કોઈને કીધું પૂજો, કોઈને કીધું એટલે આ તો ઘણું તો છોડી ચમ જાય છે એના મા બાપની ખોનદાની લઈને. એટલે ઘણી ફેર તો અમે અમારી ખોનદાની લઈને નમણી કરીએ છીએ. અમને ખબર તો છે આ કૂટો થતો ખરો પણ અમારી ખોનદાનીનું આપણા ગુરુ સંતોની ખોનદાનીનું શું કહેવાય એમ જેમ કરવું હોય એમ કરો. લગભગ આ તો લગભગ એવું હોય. પેલો જુઓ ભાઈ એક હોય ને તે આપણે કોઈ નોમ નહીં લેતા. કોડ ઉપર બેઠો હોય ને તે ખાલી હથોડી નોમ કરો અને ભાઈ કેર લઈને આખા ગણી દેતી હોય. લે હથોડી વાળાને કાઠું પડે કે ગણી દે એનું. પણ પેલી ઓમ કરે તાણે પેલા દેવા માંડે. એટલે હું યાદ કરી હથોડી એટલે યાદ કરી કે પેલા મેળામાં કહી ગયો તો ને હું આવ્યો આપણે દેવાળો. અને પછી કે બધું સમાન છે. ખરેખર જ્ઞાનીને જ્ઞાનીની રીતે, સંતને સંતની રીતે, ભાઈને ભાઈની રીતે, ભાઈને ભાઈની રીતે, મોટાને મોટાઈની રીતે અને આપણી રીતે હાવની રીતે રે તો આ દુનિયામાં કોઈ બખાડા નહીં, કોઈ જાતના બખાડા નહીં. પણ આ તો હાવની રીતે પડી મેળ્યું અને જાનવરોની રીતે કરવા માંડ્યા. હકીકતમાં તો જાનવરોની રીતે કરવા માંડ્યા. આ ઓના કરતા એ રે હારો. ખરેખર આપણા કરતા પેલો હારો. કારણ કે એમના સ્વભાવમાં આવે એ કરે, પણ આપણે તો આ સ્વભાવમાં નહીં તોય કરીએ. હજી મહારાજ
વળી પાછા હોમલ્યા દ્રષ્ટાંત લઈને આવશે કે પેલા હાથને યાકોડો કર્યો તોય કે નતો કર્યો એ આગળના હાલના નહીં એ આગળના હાપ હતા એવા કો તો ગુના હેઠાયા હોય કો તો પછી કોઈ હપ્તા ના ભર્યા હોય તો યાકોડો કરે તોય સહન કરવું પડે અત્યારના હાપ એવા નહીં અત્યારના તો જોવા આમ જોયા પેલો ફૂંફાળો મારો અત્યારે તો જોયા પેલો ફૂંફાળો મારે અને ફૂંફાળો ના માર્યો તો યકોડા કર્યા દાડો આવશે આપણે કોઈને કરી નહીં દઉં આપણે કોઈને પેલો મદારી જાદુગર આવત નહીં કહેતો પેલા મેં નેના હતા તાણે એવું કહેતો હતો કે બમ કાઢું કે બમ કે બમ કાઢું કે બમ એટલે આ ડોલ્યો આપણને પૂછે છે પણ એને હોય એ જ કાઢે ના હોય એ તો ચોથી કાઢે તારી જે લઈને આવ્યો હોય એ જ ને હરક બીજું નાની બાપ મારા અને કેવું કે બમ કાઢું બમ હા પૂછો પણ સાંભળામાં હોય એટલું જ ને હરક વધારો ને હરક તાર તો અમે નેના એને ગોળા આ બોયમાં ગાલ્યા હોય અને તો આમ કરીને મોઢાને જાણ મેલે અમને તો નેનાને ખબર ના પડે કે ઓ માં ઓય કોક થાય તને તો ઓય થાય છે પણ અમને તો મોય થાય છે તને તો મોય થાય છે પણ તું સંતોને દેવાડ કરે છે અમને તો મોય થાય છે કે હું થશે હા આ તમારે જો બે આખલા કે બે પાડા લડતા છોડાવા ના જતા નકા દશા બગડી તા હાવના ક્ષેત્ર મોટા વતા બોલ હાવના ક્ષેત્ર મોટા વતા બોલ અને આપણા ગુરુએ નેનું મોટું બે લાગ્યું નહીં આપણા ગુરુએ નેનો હરખું કર્યું છે હરખું કરીને નહીં મેળ્યું હા આપણે હરખું કરીને મેળ્યું છે નકા ગુરુએ તો હરખું કરી આપ્યું છે હા હવે બે વાતો તો સત નહીં બે વાતો નથી એ હરખું થતું હતું તો સુધી બરાબર છે એમાં મારી ના નથી તમે ઉપરના સ્ટેજે હેડો બે નથી પછી અદ્વૈત આવે બે નથી પછી અદ્વૈત આવે મનોર્બુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજોર ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ શંકરાચાર્ય કહે છે આ બોડી એનો અંતઃકરણ આ પાંચ તત્વો એ હું નથી અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મેં સમત્વમ ન મુક્તિર ન બંધ સદગુરુ મળ્યા પછી મુક્તિ માગે એ જ મૂર્ખો છે સદગુરુ મળ્યા પછી મુક્તિ માગે ને એ જ મૂર્ખો છે અરે મુક્તિ તો અમારી દાસી નરસિંહ મહેતા કહે છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ મુક્તિ જેની તુલી જેસો ધન જાકો સુલી સો સંસાર સુખ બડાઈ बिछुन जैसी नागनी सी नारी है वासना न कोई बाकी ऐसी सदा मती जाती सुंदर कहत ताको वंदना અમારી है જેનામાંથી વિષયો જતા રહ્યા હોય એવાના હાથ જોડવામાં મદદ ભલે બોડિયા ના રહી તમે જો એક માણસ મરી ગયો હોય તો તમે આ હોમો આવતો હોય પેલી નમી લઈને જતા હોય કો તો માણસ બાજુમાં ઉભો રહે છે કો તો હાથ જોડે છે કો તો બાજુમાં ઉભો રહે માગા પર કો તો પછી મરેલા ને કેમ જોડે છે કે ભલા હાથ પગ કોણ હાથ બધું દેખાતું આખી બોડી હો દેખાતી પણ અંદર વિષયો નથી અંદર વિષયો નથી તો આવી બોડી દેખાય પણ મારી વિષય ના હોય તો સુંદરમાં મહારાજ કે એના પગ ધોવાય ભલા શરીર છે પણ અંદર વિષય તો નહીં નતા તો એના ઘેર દાસનો દાસય થાય અને વિષયો હોય તો બધો હોમો વકરેલો ને આપણે અર્જુન જેવું દર્પણ એવો તારો ફોટો આભાસ વૃત્તિ કીધી આભાસ એટલે બુદ્ધિ આભાસ વૃત્તિ સુખ દુઃખ રૂપે થોડ જન્મે થોડ મરી જાય આ થોડ આ નહીં પણ દષ્ટિ જો થોડ હોય તો જન્મ થયો દેખાય દષ્ટિ જો થોડ હોય તો મરી જો એવું દષ્ટિ જો થોડ હોય તો આ માઇક છે એવું એ દષ્ટિ થોડ હોય તો બે જણા દેખાય ન સદગુરુએ દિવ્ય એટલે ચેતન દષ્ટિ કરી છે દષ્ટિ જેવી કરી છે અને બ્રહ્મનો અર્થ થાય ચેતન જીવ બ્રહ્મ છે એટલે જીવ ચેતન છે એમ કેવું છે બ્રહ્મ એ સદગુરુના મુખનો શબ્દ છે
અને એ વૃત્તિ એની વિચાર એ બ્રહ્માકાર થાય. જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર એટલે એ ચેતન છે અને એ જીવ ખુદ ચેતન છે પણ જળના સંગમાં જળ જેવો લાગે છે. અને જો સદગુરુનું મળી જાય જ્ઞાન તો આ એ ચેતન છે, આ એ ચેતન છે. અને એ ચેતન હોય એ બોલે. ચેતનની બે સાબિતીઓ પોતાની હાજરી બતાવે અને બોલે. ચેતનનો અર્થ જ એ થાય હાજરી બતાવો અને બોલે. અને અસ્થિ ભાતીને પ્રિય કહેવાય. અસ્થિ એટલે હાજરી છે અને જે હોય એ દેખાય, ના હોય એ દેખાય. ના હોય તો ચોથી દેખાય. તો આ સ એ વાત સાચી કે વસ્તુ છે તો વસ્તુ જ દેખાય છે અને વસ્તુ જ બોલી રહી છે. વસ્તુ વિચારી બાબ વચનમાં પાનબાઈ વસ્તુનું નહીં ગાયું. અને આપણને હું ગાન વેદાંતમાં વસ્તુ જ કીધી છે. અને આ બેનોને ખબર છે આખા ઘરની બધી વસ્તુઓ છે કે થાળી લોટા છે. આમ થાળી લોટા છે કે વસ્તુઓ છે. ઘર વખરીને બધી શું છે તો આ એ બધું શું છે? હા, દુનિયામાં આ સૂર્ય છે એ શું છે? પણ આપણને કોકને કીધું છે કે પેલો સૂર્ય ઉજ્યો તાર ના આપણે વળગી ગયા છીએ. બાકી શું છે? આ બ્રહ્માંડમાં વસ્તુ ના હોય એવી જગ્યા બતાવો. ખાલી નહીં એટલે બધે વસ્તુ સભર ભરેલી છે. અને એ સભર વસ્તુ સદગુરુ આપણને એનો ઉપદેશ કર્યો છે. અને એ વખતે આપણી હુઈ જેલી જેમ લાકડામાં પડી રહેલો અગ્નિ એટલે અગ્નિના સંગમાં જાય એટલે એ લાકડાનો અગ્નિ જ અંદરથી પ્રગટ થાય અને લાકડાનો રવા દે અંદરથી પડી રહેલો પ્રગટ થાય અને લાકડાનો અગ્નિ કર ના કર એમ આપણી અગાઉણ પડેલી ચેતનતા સદગુરુના ઘસારાથી પ્રગટ થાય. તાણા આ શરીરને આત્મા કર આ જગતને આત્મા કર કૃષ્ણ આદ અર્જુન જો નાંતમ મધ્યમ પુનસ્તવાદી. તમારો આદિ અંત નથી. અનંત બાહુદ્રમ ભક્ત નેત્રમ હજારો હાથ અને હજારો પેટ એ તમારો હું આજે જોઈ રહ્યો છું. પશ્યામિત્વ વિશ્વેશ્વરો વિશ્વરૂપમ એ વિશ્વના પરમાત્મા હું તમને હાડા ધારતો તો એવું નથી. એમ આપણા ગુરુ સંત અને આપણી સંસ્કૃતિ એ તો કોઈક વિભૂતિ છે. આપણે મોની બેઠા એટલો અટકી જવાનું નથી. અને આ વાતોની ઘેર બેહસ એ આ મહિમા જે અનાદિ કાળથી ચાલ્યો આવે છે, આજકાલનો નથી. જે ચલાવી રહ્યા છે એવા મહાપુરુષોનો શાશ્વંત કહેવાય. શાશ્વંત જેમ એક પુરુષ ઘરની શોભા પાઘડી છે એમ જે સનાતન છે ને એ સત્યની શોભા છે. સનાતન છે એ સત્યની શોભા છે અને આ ચલાવણ છે એ શાશ્વત છે. શાશ્વત સત્ય સનાતનમ. બાકી સર્વ ધર્મ પરિત્યજ્યમ. ભગવાન કહે છે બધા ધર્મો છોડી દે. સત્યની શોભા એમ તમે જેને કહો છો એ વસ્તુને જ કોઈને નામ કીધું, કોઈને સતનામ કીધું, કોઈને દત્ત દિગંબર અલયંત ઓલિયા કીધું. જેનો જેવો સમય અને જેવી જેનો પ્રાંત જેને જેવી સહેલું પડ્યું એ બધું અલગ અલગ ભાષાઓમાં કીધું. પણ ખરેખર સત્યને જ કીધું છે. જે વસ્તુ નહીં એને તો કોઈ હું લેવા કે બધું સત્યને કીધું છે. પણ આ વાતની આપણને ઘેર નહીં પડતી એટલે પેલો પક્ષ પેલો પક્ષ લડ્યા વગર નહીં કહેતા કે નિરંતર જ્ઞાન ખોટું, કબીરનું જ્ઞાન ખોટું. અરે જ્ઞાન તો કોઈનું નહીં. જ્ઞાન તો પચાઈનું. જેને જો પચી ગયું તો એને ખેંચાતોણ આવતી નથી. આવા બધા કજિયા ડખા આવતા જ નથી. અને એક જગતમાં એક જીવવાનો એવી ઝલક લાગે છે ને પછી પેલો પતંગ તૂટી જાય પણ નહીં કે હવે ઉપરલી અને એને તો ગોસો ચમ ખરે છે. ઘણા પતંગ એવા હોય મારા આમ તોણ ને એટલે એટલાને એટલાને ગોસો ખાય. રહી રહીને જૂનું આપણે પાછું આ પતંગ ગોસ અમે ના હતા મારા નાનપણ મારા પતંગ ગોસ ખાય ને એટલે અમને ખબર ના પડે. પછી આવા મોટોને બતાવીએ કે મારા પતંગ છે ગોસ ખાશે એટલે પેલો વળી એટલો અમારાથી હોશિયાર કે કન્યા બંધોણી નહીં. પતંગ ને કન્યા આવે ને હા હવે કન્યા ના બંધાય ગોસો ખાય કે નહીં. પતંગ એકલો ચડ્યો અને કન્યા તો બંધાણી નહીં. અને પાછા કેવું બોલતા નારીનું એક મતું
હવે કે સરકાર સતુતા પણ હોય એને બોટલી તો કન્યા તો બંધણી જ નહીં સમજ્યા પછા ગોધો ખાય કે એટલે આપણે જેવું બે ભાઈ હગા લડ્યા જમીન એ બાપાની જમીન માટે જઈએ ટેમ થાય કેજો એના બાપાની જમીન માટે એકનું નામ ગોપાલ ને એકનું નામ ગોવિંદ તે પછી કોર્ટે જ્યાં પેલો મચક ના લે જમીન એના બાપની પેલો મચક ના લે પેલો મચક ના લે મેજિસ્ટ્રેટે પૂછ્યું કે આ જમીન તમારી સહીની સાબિતી હું એટલે પેલા હાથબારના ઉતારા ને પાણીપત્ર ને બધું બતાવ્યું કોઈની સાબિત થાય કે નહીં પછી પેલા ગોવિંદને સાબિત થયું કે ભાઈ જમીન તારી જ છે પછી પેલા ગોપાળને બોલાય કે જમીન તારી છે ની હું સાબિતી લાવી ન કાગળિયો કે કાગળિયો છે નો કે ચમ કે આખું ગામ કે છે સબ ભૂમિ એને તો એકલો કાગળિયો જ કે છે એને તો એકલો કાગળિયો જ કે છે અને આ તો આખું ગામ કહેતો સાહેબ પાટીને પૂછો સબ ભૂમિ સાહેબ કે નાઈઝા આજ કાગળિયોના જગતની કહેવતોનો મેળ ના આવે પેલી જગતની કહેવત છે અને આ પુરાવાનો મહારાજ એવું નહીં પેલા થાલામાં લઈ ભૂમિ ગોપાલ કી અણુમાં ભગવાન હોર્યો પણ અણુ સહીને ભગવાન જોવાનું આ માઇકમાં ભગવાન હોર્યો આપણો વિરોધ નહીં પણ માઇકમાં ભગવાન જોવાનું આ ચોખવટ નહીં આ વળી મોઢવામાં ભગવાન લાવવું એના કરતા મોઢવાનું ભગવાન જોવાનું હા મને એક જણો કે દુર્યોધન કહેતો હોય નહીં આણી મેલે એટલી જગ્યા ના મળે બીજું હોય ને આણી હોય જ નહીં મેલે ચોથી ખરું પેલો કે હોય નહીં આણી મેલે એટલી ના હાલા કીધું સાચું બોલો છો ગુરુ દ્રોણ છો આ ખોટા લડવા ઉભા થયા છે બધા પેલા પૂછો તો ખરા હોય ને આણી હોય અને તાર હોય ને નાખવું હોય એ તો હોય ને ના હોય હોય ને હોય બાકી હોય ને એક વર્ષના પલકારાથી હાવ ગમતનું જ્ઞાન છે તોય બોધ કેમ નહીં લેતા માતાના નામનો પિયાલો ઈયોને પીવો કે અમાર નોરતમ માતા પીવે તે પીવા દેજે મને એક જણો કહેતો નોરા દેવું કે હું ભગત થઉં પણ પિયાલો પીવો કે કનો કે ખોડિયાર મારો આવો તો પીવા દેજે કોઈના પિયાલા નહીં પડાય ગયા પણ તારા મોઢામાં નહીં પેલાના નામે તારા ખાઈ જવું છો પછી કે મહારાજ માતા તો ના આવે પીવા તો તને હું ચલ્યું હતી ના આવે એટલે તો તને ખબર પડે હું ચરબી નહીં કહેતો પણ ચિત્તમાં બીમારી છે તમે બોલ ગમે એટલો બેહારો ને પણ ઢીલો પડેલો હોય તો પકડ આવે ના આવે પેલા એક ભાઈ બોલ થાય ને આમ ઢીલો પડે ને એટલે પકડ નહીં ના ગોઠ બોલ પકડ નહીં ના ગોઠ વધારે કાઠો કરવો હોય તો હું જોવા બોલથી એ કાઠો કરવો નહીં થતો પકડતી પછી હું જોવા પોનું હા 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 પછી બોલ આ પોનો કોમ ના કરતો હું કે વાદરી પોનું આવે ને કે વાદરી આમ ઘડી રહીને બોલ્યો કોનું લાવજે પેલી કે હું બોલ્યા હવે જલન મરણ નહીં પણ આ બીક નું હું કરવું આ બીક નું હું કરવું આપડે હા ખરું નહીં એટલે આપણે જો નિયમ નીતિ અનુસાર રહીએ ને તો કશું ઉપાધિ આપવાની નહીં સદગુરુના આગળ બોલ્યા તો ખરેખર એના કારણે આપણા મા બાપ ઊંચો થશે આ બ્રહ્માંડ નરસિંહ મહેતા એક જ પર આખું તળાતા મીરાબાઈ એક જ પર આખું મેવાડ જ્યાં જ્યાં થયા એક ખંડન સંત પાક્યા આખું ગામ ઊંચું આવ્યું પેલી એક ભાઈ 25 વર્ષ થયો તો ઊંધું જોઈને હેડ પછી કોકને કીધું કે 30 વર્ષ થયો હવે તો ઊંચું જોઈને હેડ કે હું ઊંચું જોઈએ તો બધો ઊંધું જોવું પડશે સમજાય છે ને સમજાય
હું ઊંચું જોવું હોય તો બધાને નેચું જોવું પડશે. એના કરતા મને એકલીને નેચું જોઈને હા એમાં જો એક આદાની આપણી કોઈની ખોમી આવી તો સંપ્રદાયનો મૂળ થાપનારો લજવા. આપણી ભૂલ આવશે તો નિરજ લજવા અને કબીરની ભૂલ આવશે તો ઠેર કાશીમાં અત્યારે નહીં તોય લજવા. કોઈની ભૂલ આવશે તો ઠેર કૃષ્ણ લજવા. એટલે આપણી રીતે ઊંધું ગાલીને હેડેમ મદા છે આપણે. હા કશું ઊંચું જોવું જ નહીં. ભાઈ બહુ ઊંચું અહીં ભંડિયા સિવાય બાદરી ના થાય. શું થાય? ભીષ્મ પિતાને કે ભાઈ તમે આ રાજવેદ ચાલો. ભીષ્મ પિતા કે મને બેઠે ભાગ નહીં પડે દિલ્હીના. હું નહીં હોય પછી તમે તાર વેચજો. બાકી હું જીવું તો સુધી દિલ્હીના ભાગ. એમાં જો આપણામાં ખમીરવાળા પુરુષો પડ્યા છે કે હું બેઠો છું પંથના સંપ્રદાયના ભાગો નહીં પડે. કોઈ પણ સંપ્રદાયના ભાગો નહીં પડે એટલે છતાંય પણ પાડતા હોય હા તો એને સંતોષ થતો નહીં. પોતાની જે અમુક ચારપું છે ને એ જળવાય નહીં તો પછી ના હોય એને નખરો કરે છે બીજું કોઈ. હા આપણે આશીર્વાદ તમે જોજો ભમરો હોય એ સુગંધ લઈએ કે નહીં એને બહુ મોટું મોટું હોય બદમાશી જેવું ના હોય એ બખાડા બહુ કરે. અને પેલો ગેગો હોય ને પણ એ ગોળી ને બધું રડીને પાછું હતું નહીં આવે. મેચ કરીને ઠેકાણા પર જાય મહારાજ પણ પોકવા થાય કે એટલે એ બધી ગોળી ઉડી રડીને પાછું આવે. એ ખરું કે નહીં એક શેજ ઊંચું આવ્યું એટલે નેટ કરીને ચડ્યો તો આટલું ઉપાડી નતો ચડ્યો અને પછી એક લગી આખો પાસ થઈ જાય તો એમ નહીં વસ્તાર એવો પાછો. તો આ બધું મર્યાદા મૌન લઈને ધરતો ચડ્યા છીએ પણ એકાદો જો વસ્તાર આઉટ થયો તો રડીને પાછું હતું આ ગેમ પાછું આવે બીજું કોઈ. એટલે આશક્તિઓ જે છે અમે કોક છીએ તમે અમને મોનો આવું કહેવાનું જ આવતું નહીં. એ તો અમે તમને મોનીએ તો તમે મોનવાના છો એ મને કોઈની વાત નહીં. અમે નમીએ તો તમે નમવાના છો કે બીજું કોઈ. હા પણ અમે જો આમ થઈને બેસી રહીએ તો તમે શું કે પેલા ચિયા કોમના કે હોક નહીં. આમ તો હું આ બહાર નો છું પણ બહાર રવા જતા રહેલા ને ગયડા એટલે એમ લાગે ને આ ગામના જ છીએ. આકાશના છીએ બતાવી બધા વાયના છીએ પણ આ તો કોક ને એવો ભેટો કરી આલ્યો ખરો. પેલી બાજુ ના પેલી બધા જોઈના નહીં બધા વાયના છીએ અને વાયના મેળ આવે. બારે બાર બીજા હોય લે હડકાય બાવળિયા દેશી બાવળિયા મેળ આવે. બે બાવળિયા તો છે પણ બે ના આવે કારણ કે પેલા દેશી બાવળ નો વાબો પડે અને પેલા ઉડી નાઈને પડે. ખરું પાડા આ જેટલું નહેરી હોય તોય વળજી પડે પાછા હોય આઈનું કે પેલા બધા માલધારીઓ આવતા બહારથી કોઈને 500 જેટલો કોઈને 1000 જેટલો માલધારીઓનો. કબીર સાહેબે બીજકમાં લખ્યું છે કે બીજ એટલે બ્રહ્મ. એ ધરતીની અંદર હોય તો બીજ દાટો તો એનો પાક થાય ને એટલે 2-5,000 જેટલા લઈને આવે. હવે આટલા બધા આવે તો આની એક બીજું ખોવાઈ જાય તો ખોવાઈ જાય કે નહીં. પછી પેલા હું કે એ લાલ ધાબો હોય તો મારું ઉપર પીળો ધાબો હોય તો કાળો ધાબો હોય તો લીલો ધાબો. જો આ ધાબા પાડીને ઓળખાવાનું છે ને એ આટલાથી નિરતવાળા પેલો વળી કે આટલાથી કબીરવાળા. આ ધાબા પાડીને ઓળખાણો કરવી છે કોઈ તમારો જેટલો જતો રહેશે. આપણે ભક્તિ વાળા રહું છે કે કબીર વાળા રહું છે કે નિરત વાળા થવું છે. અરે પેલા કે નહીં આ સનાતન વાળા ખરું નહીં. એટલે આ ધાબા પાડીને કરવું છે હા પરમાત્મા એક છે તો પછી આ સંપ્રદાયો ખોટા નહીં. હું કહું છું ખોટા નહીં. જેટલી નદી આવતી હોય તો ગામના ચોપ હવને આરા હોય તો ધોવાય કે નહીં. હા એટલે એ ખોટા નહીં કારણ કે કોઈ એમ નહીં કહેતું કે તમે ના કરવાનું કરો. કોઈ સંપ્રદાય એવું નહીં કહેતો
કે તમે ના કરવાનું કરો. કોઈ અરે આપણો મા બાપ કોઈ વડીલ હોય તોય નહીં કહેતા કે તમે આવડા રસ્તે જો કહે શકો. તો કોઈ સંપ્રદાય કદી ખોટા રસ્તા આપણને મોકલતો જ નહીં, પણ આપણે જવું નહીં, બીજાને જવા દેવો નહીં. આપણે પેલા એક ભાઈ દર્શન કરીને આવ્યો ને પછી એને બાધા રાખી, કોઈ કે હવાર અમદાવાદ ના, કોઈ કે નહીં પછી ચાપ્યાનો. એક જણા એવી બાધા રાખી કે આપણે દર્શન કરીને ઘેર જઈએ 200 મહિને આખા ગામનો કૂતરો ખવડાવું, આખા ગામનો. આ તો દર્શન કરીને આયા, પછી બાધા તો કરવી જ નહીં. પાછા સંઘવાળા વળજા કે મહિનો થયો પેલી બાધા કરો કે, મહિનો થયો પેલો કૂતરો ખવડાવો કે. પેલો કે યાર આ છો મેલે મેલે ફરવાનું છે. આપણે એમ કરો, એક મોટું ખડું બનાવો. આપણા લોકો પાક લેતા હતા, મોટું આખા ગામનું ખડું, અને શીરો રોધીને ખડામાં નાખો, અને આખા ગામનો કૂતરો ભેળો તો થઈ ગયો બાધા પૂરી કરવા આખા ગામનો. પણ મેં 2 ડાઘિયા એક આ બાજુ આવીને બેઠો અને એક આ બાજુ આવીને બેઠો. હવે ગામનો કૂતરો તો છૂટ્યો, પણ પેલા ડાઘિયા ખવડાવવું નહીં, ખાતા નહીં. અલ્યા બાધા વાળા નહીં બાધા. અને આ જેવા 2 ડાઘિયા 2 સીધા બેસી ગયા. હવે પેલો ભાડા કે પેલી બાજુ બેઠો, આ બાજુ ભાડા ગામનો કૂતરો ભૂસ્યો રહ્યો, પેલાનો શીરો ઉકાઈ ગયો, ડાજ્યો ખાતો નહીં. આમ સીધા રોચી બેસો. એટલે પણ કોકને ભક્તિ કરવા દો. પૈસા તમે ના કરો તો કોઈ વાંધો નહીં, પણ આ નાશેલો શીરો તો ખાવા દો ખરું. એટલે શ્વાનમતી આપણામાં ના આવવી જોઈએ. આપણી અંદર આપણા ગુરુએ કીધું એ સંતમતી હોય તો સંતમતીથી આ જગતમાં કોઈ જાતની ઉપાધિ નથી. આ સમય પણ થઈ ગયો હશે ભાઈ, આ તો હાથમાં આવ્યો એટલે છોડતાય નહીં. અમે મને ખબર માં છે કોઈ બીજો નહીં, પણ આપણે એ નોંધ એવો મારે તમને હેરાન કરવો અને મારા ઘેર જવાનું. આ તો જુઓ રહીને પેલી ઘો બધી હોય તે કોક દાડો અલગ નહીં. હા, 2 ગામના 2 મંડળ હતો, તે એક જણાએ ઘો પાડી કે લઈ લ્યો કે ભજનમાં જઈએ છીએ, આવતા લઈશું કે તો સુધી ના ર તો સુધી કારણ કે થતા મંડળ હતો. અને તાન તો મારા ગરબીઓ ગાય છે, ઢેસણ તૂટી જાય, અને ધંધાર કોઈ આટલો બધેલો હોય. મેળા પર આવી થતું કે પેલો કે લઈ લ્યો તાન તે હોય નરગો, અને નેચે પેલી બધી કાઢી, અને ઉપર ખેર બધી કાઢ્યો. પેલા આમથી આવતા હતા અહીં હાહલું પાડ્યું કે લઈ લ્યો, અને કે વળતા કે ના રહેતો આવજી ઈ અને ગાડી. હવે હોમાં ગમે જ્યાં ધડમ ધડા કુદ્યામાં પેલી હાહડી હરી એના પેલા ગામ વાળા કે અરે આ ગામનું મંડળ નવું છે, જેમ તમે મને નહીં કહેતા કે મારા બોલવા દો. એ 2 ગામ વાળા શું કે આ ગામનું નવું મંડળ હમણાં જ બન્યું છે, એને ગાવા દો. આ નવું ગામ તો ગરબી નવી હોય, આવા નવું ગામ ને પેલી ત્યાં તો ગરબી નવી એટલે હરવડ હાયલ્યા નંદના જો એ કરીને જ આયા છે. અમારો ચોય ઠેકાણો નહીં પડ્યો, પસંદની રથમાં આયા છે. આવડો શક નહીં તમે એવું સમજો છો. આ તો બધા ફરી વાળા ઓલરાઉન્ડ થઈને આવે ને રથમાં એ પાઠ પડે. તોણી લાયા હોય તો મને તોણી જાય. આ બધી વાતે ઉસ્તાદ છું. એટલે પેલો કે એટલે અહીંનો કંપની વાળો તો જોણક નહીં, ગુરુ વાળો તો જોણ, બીજા ના કહેવાય. એટલે પેલો કે હરવાડ એટલે મોય લ્યો હતો એ જ બોલ્યો, એનો ડોકું દબાઈ મેલ્યા નંદનાનો. હું એમાં હરવડ થાય ડોકું દબાઈ દેવાનું. સાચું કર્યું. કશું ગણ્યો ના હોય 5 રૂપિયા વધારે આલે ડોકું દબાઈ દેવાનું કે વાહ ભાઈ વાહ તમને ગણ્યો થયું, તમને 5,000 આલ્યા, તમે ડોકું દબાઈ દીધું કા મહારાજ. હા, એ ક્યાંય હોય ને એના પાસે ખોનગી 5,000 આલી દેવાના, ડોકું દબાઈ મેલ. હા ખરું નહીં મારે ચાલતું. દબાઈ જાય ને જેટલાય પૈસાના માટે દબાઈ જા. અન્યાય ભારે છે તોય નહીં કહી શકતા, અને અમારા જેવાનો હોય તો ના બોલ્યા હોય તો દેવડામાં પોઠો. એટલી ઘણી પેલો હાહલો બાદ નીકળ્યો, મને તો ડોકું દબાવ્યું ને